ચાલો એક મજાની કલ્પના કરીએ. ધારો કે પ્રેમ એ કોઈ સોફ્ટવેર જેવું છે જેને આપણે આપણા દિલમાં, આપણી સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરી શકીએ. કેવું લાગે? આજે આપણે આ જ અનોખા વિચારને ઊંડાણથી સમજીશું. જાણે કે આપણે બધા એક ટેકનિકલ સપોર્ટ કોલ પર હોઈએ અને પ્રેમ નામનો એક ખાસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાની કોશિશ કરી રહ્યા હોઈએ. હા, આ એક રૂપક છે, પણ સાચું કહું તો તે આપણી લાગણીઓ વિશે ઘણું બધું શીખવી જાય છે. તો પહેલો અને સૌથી મોટો સવાલ, શું ખરેખર પ્રેમ ઇન્સ્ટોલ કરી શકાય? મતલબ, પ્રેમ જેવી આટલી જટિલ, આટલી ઊંડી લાગણી, શું એને કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામની જેમ બસ થોડા ક્લિકમાં ઇન્સ્ટોલ કરી શકાય? આમ જુઓ તો આ સવાલ કાલ્પનિક લાગે, પણ એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે ભાઈ, પ્રેમ પામવા અને એને ટકાવી રાખવા માટે આપણી પોતાની આંતરિક સિસ્ટમમાં કયા મોટા ફેરફારોની જરૂર પડે છે. ઓકે, તો વિભાગ 1, ઇન્સ્ટોલેશન માટેની તૈયારી. જુઓ, કોઈપણ નવું સોફ્ટવેર નાખતા પહેલાં આપણે શું કરીએ? ચેક કરીએ કે કમ્પ્યુટર તૈયાર છે કે નહીં, બરાબર? બસ એ જ રીતે પ્રેમ ઇન્સ્ટોલ કરવા માટેનું પહેલું અને સૌથી જરૂરી પગલું છે આપણું દિલ ખોલવું. પણ પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? ઘણીવાર આપણા દિલમાં પહેલાંથી જ બીજા એવા પ્રોગ્રામ્સ ચાલતા હોય છે જે આ નવા પ્રેમ નામના પ્રોગ્રામને આવતા જ રોકે છે. તો જ્યારે ટેકનિશિયન સિસ્ટમ ચેક કરે છે ત્યારે ખબર પડે છે કે 4 મુખ્ય પ્રોગ્રામ્સ જે વાયરસ જેવા છે એ આખી પ્રોસેસને બ્લોક કરી રહ્યા છે. કયા છે? પહેલું, pasthurt.exe એટલે કે ભૂતકાળના ઘા. બીજું, lowesteem.exe નીચું આત્મસન્માન. ત્રીજું, grudge.exe મનમાં ભરી રાખેલો દ્વેષ. અને ચોથું, resentment.com એટલે કે કડવાશ. અને આ ચારેય ભેગા મળીને આપણી સિસ્ટમની મોટાભાગની મેમરી વાપરી રહ્યા છે. પણ અહીં એક મજાની વાત છે. આ 4માંથી 2 પ્રોગ્રામ્સ, pasthurt અને lowesteem, એને પ્રેમનો પ્રોગ્રામ જાતે જ હેન્ડલ કરી લે છે. જેવો પ્રેમ ઇન્સ્ટોલ થવા માંડે એ આપમેળે જ આ જૂના પ્રોગ્રામ્સને ઓવરરાઇડ કરી દે છે. પણ જે બીજા 2 છે, ગ્રજ અને રિસેન્ટમેન્ટ, એ બહુ જ જિદ્દી છે. એને દૂર કરવા માટે આપણે જાતે મહેનત કરવી પડશે. પ્રેમનો પ્રોગ્રામ કહે છે, ભાઈ, આમાં તો મારે તમારી મદદ જોઈશે. તો પછી આ જિદ્દી પ્રોગ્રામ્સને કાઢવા કેવી રીતે? ઉપાય શું? ટેકનિશિયન એકદમ સરળ પણ બહુ જ પાવરફુલ ટૂલ બતાવે છે. એ કહે છે, તમારા સ્ટાર્ટ મેનુ પર જાઓ અને બસ forgiveness.exe એટલે કે ક્ષમાવાળો પ્રોગ્રામ ચલાવી દો. બસ આટલું જ. આ એક ક્લિકમાં આખી સિસ્ટમ બદલવાની તાકાત છે. અને અહીં ટેકનિશિયન એક બહુ જ અગત્યની વાત ઉમેરે છે. એ કહે છે કે આ forgiveness.exe પ્રોગ્રામ કદાચ એકવાર ચલાવવાથી કામ નહીં કરે. એને વારંવાર, જરૂર પડે એટલી વાર ચલાવવો પડશે, જ્યાં સુધી ગ્રજ અને રિસેન્ટમેન્ટ્સ નામના પ્રોગ્રામ્સ સિસ્ટમમાંથી સંપૂર્ણપણે નીકળી ન જાય. આનો મતલબ શું થયો? કે સાચી માફી એ કોઈ 1 સેકન્ડનો જાદુ નથી, એ તો એક સતત ચાલતી પ્રોસેસ છે. ચાલો હવે વિભાગ 2, પ્રેમ ઇન્સ્ટોલર ચલાવવું. જેવી પેલી બધી નકારાત્મક ફાઇલો દૂર થાય છે ને, પછી અસલી જાદુ શરૂ થાય છે. હવે આખી સિસ્ટમ એકદમ ક્લીન છે અને પ્રેમનો પ્રોગ્રામ એ આપમેળે જ પોતાની મેળે ઇન્સ્ટોલ થવા લાગે છે. હવે એને રોકવાવાળું કોઈ નથી. અને ઇન્સ્ટોલેશન ચાલતું હોય એની વચ્ચે જ સ્ક્રીન પર એક બહુ મસ્ત મેસેજ આવે છે. પ્રેમ તમારા દિલના જીવનકાળ માટે ફરીથી ઇન્સ્ટોલ થશે. આનો મતલબ એ છે કે આ કોઈ ટેમ્પરરી અપડેટ નથી હો. આ તો આપણા દિલની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એનું પરમેનન્ટ અપગ્રેડ છે. પણ હા, એક વાત સમજવા જેવી છે. અત્યારે જે ઇન્સ્ટોલ થયું છે ને, એ ખાલી બેઝ પ્રોગ્રામ છે. મતલબ કે એકદમ શરૂઆતનું વર્ઝન. પ્રેમના જે એડવાન્સ ફીચર્સ છે, જે અપગ્રેડ્સ છે, એને અનલોક કરવા માટે શું કરવું પડશે? બીજા દિલ સાથે કનેક્ટ થવું પડશે. સીધી વાત છે, પ્રેમ ક્યારે એકલો ખીલી શકતો નથી. ઓકે, વિભાગ 3, સામાન્ય એરરનું નિવારણ. હવે જ્યારે એવું લાગે છે કે બધું જ બરાબર ચાલી રહ્યું છે, એકદમ સ્મૂથ, ત્યાં જ વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. અચાનક સ્ક્રીન પર એક એરર મેસેજ દેખાય છે અને આખી પ્રોસેસ અટકી જાય છે. સ્ક્રીન પર શું લખાઈને આવે છે? એરર 412, પ્રોગ્રામ આંતરિક ઘટકો પર ચાલતો નથી. આ એવી ફિલિંગ છે જાણે આપણે બધું જ બરાબર કરી રહ્યા હોઈએ અને છતાં કંઈક તો ખૂટે છે. બસ ઇન્સ્ટોલેશન ત્યાં જ અટકી ગયું. તો આ ટેકનિકલ એરરનો મતલબ શું? ટેકનિશિયન સમજાવે છે. એનો સાવ સાદો અને એટલો જ ઊંડો અર્થ છે સ્વપ્રેમ. જ્યાં સુધી કોઈ પોતાની મશીનને, એટલે કે પોતાની જાતને પ્રેમ નહીં કરે, ત્યાં સુધી એ બીજાને પ્રેમ કેવી રીતે કરી શકે? આ જ છે મૂળ વાત. તો પછી આ એરરને ઠીક કેવી રીતે કરવી? ચાલો જોઈએ વિભાગ 4માં, સ્વસ્વીકૃતિને અપનાવવી. ટેકનિશિયન કહે છે, ગભરાવાની જરૂર નથી, આનો ઉકેલ પણ આપણી સિસ્ટમમાં જ છે.
આપણે ખાલી સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે સ્વસ્વીકૃતિ નામના ફોલ્ડરમાં જવાનું છે અને ત્યાંથી થોડી જરૂરી ફાઇલ્સ કોપી કરવાની છે. સિસ્ટમને રિપેર કરવા માટે આ 4 ફાઇલોને આપણા માયહાર્ટ ફોલ્ડરમાં કોપી પેસ્ટ કરવી પડશે. ચાલો જોઈએ કઈ કઈ છે. પહેલી forgiveself.doc એટલે કે પોતાની જાતને માફ કરવી. બીજી self-esteem.txt એટલે કે પોતાનું સન્માન કરવું. ત્રીજી realizeworth.txt પોતાની અસલી કિંમત સમજવી. અને ચોથી goodness.doc પોતાની અંદર રહેલી સારી બાબતોને ઓળખવી. આ 4 ફાઇલો ખૂબ જરૂરી છે. પણ આ બધું કર્યા પછી એક છેલ્લું અને સૌથી મહત્વનું કામ બાકી છે. એ છે selfcritic.exe એટલે કે સતત પોતાની ભૂલો કાઢવાનો જે પ્રોગ્રામ છે એને સિસ્ટમમાંથી હંમેશ માટે ડિલીટ કરી નાખવો. માની લો કે આ એક જ સ્ટેપ આખી સિસ્ટમને આઝાદ કરી શકે છે. અને પાક્કું કરવા માટે કે આ પ્રોબ્લેમ ફરી ક્યારેય પાછો ન આવે 2 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, આ selfcritic.exe ને બધી જ ડિરેક્ટરીમાંથી શોધીને ડિલીટ કરો. અને બીજું, કામ પતે એટલે રિસાયકલ બિન પણ ખાલી કરી દો, જેથી એનું નામો નિશાન પણ ન રહે. અને હવે આવે છે છેલ્લો વિભાગ, વિભાગ 5, પ્રેમ ધ ફ્રીવેર. હવે જ્યારે સિસ્ટમ એકદમ સાફ છે, અપડેટ થઈ ગઈ છે, ત્યારે જુઓ શું થાય છે. અદ્ભુત પરિણામો દેખાવા લાગે છે. આપણું દિલ હવે નવી, સુંદર અને પોઝિટિવ ફાઇલોથી આપમેળે જ ભરાઈ રહ્યું છે. તો ઇન્સ્ટોલેશન હવે સફળ થયો અને એના પરિણામરૂપે શું કોપી થઈ રહ્યું છે? smil.mpg એટલે કે ચહેરા પરનું સ્મિત, warmth.com એટલે કે સંબંધોમાં હૂંફ, peace.exe એટલે કે મનની શાંતિ અને contentment.com એટલે કે સંતોષ. બસ આ જ તો છે પ્રેમનું સાચું પરિણામ. અને છેલ્લે ટેકનિશિયન એક બહુ જ મહત્વની વાત યાદ કરાવે છે. પ્રેમ એ કોઈ મોંઘું સોફ્ટવેર નથી, એ તો ફ્રીવેર છે. એટલે કે એ બિલકુલ મફત છે અને એ બનાવવામાં જ વહેંચવા માટે આવ્યો છે. જેટલો વધારે વહેંચશો એટલો એ વધશે. અને આખી વાતનો સૌથી સુંદર ભાગ હવે આવે છે. જ્યારે આપણે કોઈની સાથે પ્રેમ શેર કરીએ છીએ ત્યારે એ લોકો બદલામાં આપણને કેટલાક નવા અને એકદમ શાનદાર મોડ્યુલ્સ પાછા આપે છે. મતલબ કે પ્રેમ વહેંચવાથી ખાલી બીજાને જ ફાયદો નથી થતો, પણ આપણી પોતાની સિસ્ટમ પણ સતત અપગ્રેડ થતી રહે છે. તો આ આખી પ્રોસેસ સમજ્યા પછી હવે એક સવાલ આપણા બધા માટે છે. જરા 1 મિનિટ રોકાઈને વિચારીએ કે આપણા પોતાના દિલની સિસ્ટમમાં અત્યારે કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. શું ત્યાં પ્રેમ ઇન્સ્ટોલ કરવા માટે થોડી જગ્યા છે?